આપણે જાણીએ છીએ કે ગયા મહિને રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઇટર ફિલ્મ છે રિલીઝ થઈ હતી. અત્યાર સુધીમાં એમણે 250 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને એક રીતના આપણે જોવા જઈએ તો આ ફિલ્મ સફળ નથી એવું આપણે કહી શકીએ છીએ. અને જો સફળ નથી એની ઉપરથી એમને પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ છે, કારણ કે એક વિંગ કમાન્ડર છે, એમણે આ ફિલ્મમાં કિસના દ્રશ્યોની સામે વાંધો ઉઠાવ્યો છે. શું રિતિક રોશન અને દીપિકા પાદુકોણની જે કિસ છે એનો વિવાદ છે? વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ફાઇટર એક ફિલ્મ છે જેમાં દીપિકા પાદુકોણ અને રિતિક રોશન છે એ એરફોર્સના યુનિફોર્મમાં કિસ કરતા જોવા મળે છે અને એના જ કારણે એરફોર્સના એક વિંગ કમાન્ડરે ફિલ્મ નિર્માતાઓની સામે આ બાબતે કાયદેસરની નોટિસ પાઠવી છે. વિંગ કમાન્ડર જેનું નામ છે સૌમ્યદીપ, એ અસમમાં ફરજ બજાવે છે. અહીંયા હું તમને એક વાત ખાસ એ કરી દઉં કે આ જે ફરિયાદ છે, નોટિસ છે, એ વિંગ કમાન્ડરની છે, એટલે કે એરફોર્સની પોતાની નથી. સૌમ્યદીપ સિંહે પોતાની લીગલ નોટિસમાં કહ્યું છે, એરફોર્સનો ગણવેશ ખાલી કાપડનો ટુકડો નથી. આ ગણવેશ દેશની રક્ષા કાજે ત્યાગ છે, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. આ યુનિફોર્મ એક પવિત્ર વસ્તુ છે. આ ગણવેશનો ઉપયોગ રોમાન્ટિક એંગલ દેખાડવા આપણે ન કરી શકાય. આ ખોટું છે. આવા દ્રશ્યોથી દેશની સેવા માટે જાન ન્યોછાવર કરનારા અસંખ્ય જવાનોનું અપમાન થયું છે. નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે યુનિફોર્મ ધારણ કરે એ ઓફિસર જાહેર જગ્યાઓ પર કોઈ રોમાન્ટિક ચેષ્ટા ન કરી શકે. આ નિયમોનો ભંગ કહેવાય, તે ગેરવ્યાજબી છે, અનાદર અને ગેરશિસ્તનું સૂચક પણ છે. તેમણે ફિલ્મમાંથી આ દ્રશ્યો છે એ કાઢી નાખવા જોઈએ અને એવી રીતના એમણે અપીલ કરી છે. ફિલ્મના સંયોજકો આ મામલે જાહેરમાં માફી માંગે એવી પણ એમણે જાહેરાત કરી છે. હવે આના પછી વિવાદ વધારે વધશે કે આગળ શું થશે તો જોવાનું રહેશે, પણ તમે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. અને જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરી લો અને આવી રીતના વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, લિંક ઉપર ક્લિક કરી દો એટલે તમને દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માત્ર આંગળીના ટેડવે મળી રહેશે. ધન્યવાદ.